હેલો ફ્રેન્ડ્સ, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 5 અને એમાં સ્વાધ્યાય 5.3. હવે એમાં પણ આપણે પ્રશ્ન 18મો છે અત્યારે શીખવાનો છે. અને પ્રશ્ન 18મો છે એ થોડોક સમજવામાં અઘરો છે. દાખલો ગણવામાં અઘરો નથી લાગતો, પણ એની જે રકમ જે છે એ સમજવામાં થોડીક અઘરી છે. તો વ્યવસ્થિત પહેલેથી ધ્યાન આપશો એટલે સમજાઈ જાય એવી રકમ છે. એકવાર વાંચો, બે વાર વાંચો, 3 વાર વાંચો, પણ રકમ જ્યાં સુધી વ્યવસ્થિત ન સમજાય ને ત્યાં સુધી દાખલો થઈ શકે નહીં. એટલે તમારે આગ્રહ છે ને વધારે ટાઈમ તો રકમ વાંચવામાં જ કાઢવાનો, આવો વ્યવહારિક દાખલા હોય ને એમાં. કારણ કે એમાં રકમ જ અઘરી હોય છે. જો રકમ એક વખત સમજાઈ જાય ને તો પછી દાખલો ગણવાનો એટલો બધો અઘરો નથી હોતો. તો અહીંયા રકમ આપણે પહેલા તો વાંચીએ, રકમ વાંચીને પછી એની આકૃતિ દોરશું અને પછી દાખલો ગણવાની શરૂઆત કરશું. થોડોક દાખલો મોટો છે એટલે પછી આપણે ભૂસવાની પણ જરૂર પડશે, કારણ કે એક બોર્ડમાં દાખલો નહીં થઈ શકે. આકૃતિ આવશે, ગણતરી આવશે, બરોબર? તો પેલા રકમ વાંચું છું. વારાફરતી એ અને બી, બે બિંદુઓ છે એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી, વારાફરતી બેયને ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. કુંતલ એટલે શું? આપણે આકૃતિ દોરશું એટલે સમજાઈ જશે તમને કુંતલ કોને કહેવાય. તેની શરૂઆત એથી થાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિ આપણે હવે દોરશું. ત્રિજ્યાઓ 0.5, 1, 1.5, 2 સેમી હોય તો આવા 13 ક્રમિકો અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. આવા કેટલા અર્ધવર્તુળ બનાવવાના છે? તો કે 13. પેલું અર્ધવર્તુળ જે બનાવીએ એની ત્રિજ્યા કેટલી લેવાની છે? તો કે ત્રિજ્યાની શરૂઆત આપણે 0.5 થી કરવાની છે. પછી 1, પછી 1.5 ત્રિજ્યા, પછી 2 ત્રિજ્યા, પછી 2.5, પછી 3, એમ 0.5 ઉમેરી અને 13 આપણે અર્ધવર્તુળો બનાવવાના છે. એ 13 અર્ધવર્તુળોથી જે આમ ગોળ સર્કલ જે બને એને કુંતલ કહેવાય. તો એ કુંતલની લંબાઈ કેટલી થાય એ આપણે અહીંયા શોધવાનું છે. પહેલા આપણે આકૃતિ દોરીએ અને સમજીએ. બરોબર? આ રેખાખંડ ઉપર બે બિંદુ આવેલા છે. એક બિંદુ A અને બીજું બિંદુ B. આ બે બિંદુઓ છે. તો આપણે અહીં કીધું છે કે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે શરૂઆત A થી થાય છે. હવે A ઉપરથી આપણે એક અર્ધવર્તુળ બનાવવાનું. બરોબર છે? A ઉપરથી આપણે એક અર્ધવર્તુળ બનાવવાનું. એ અર્ધવર્તુળ બનાવો એની ત્રિજ્યા કેટલી લેવાની? 0.5. તો A ઉપરથી 0.5 ની ત્રિજ્યા લઈ અને આપણે એક અર્ધવર્તુળ બનાવીએ પહેલા. હવે આ A અને B વચ્ચેનું અંતર પણ 0.5 જ છે. બરોબર છે? તો A અને B ઉપરથી આપણે એક અર્ધવર્તુળ બનાવીએ કે જેની ત્રિજ્યા હોય 1.5. આ એક અર્ધવર્તુળ બની ગયું. એને આપણે કહી દઈએ L1. હવે B ને કેન્દ્ર લઈ, કોને કેન્દ્ર લેવાનું? B ને કેન્દ્ર લઈ અને 1 સેમી ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ બનાવવાનું. કેન્દ્ર હવે કયું લેવાનું? B. હવે નીચેની તરફ. બરોબર? આપણે ત્રિજ્યા લઈને નથી કરતા, આપણે તો એમને શીખવાડવા માટે કરીએ છીએ, માપ લઈને કરતા નથી. બરોબર? આ તો શીખવાડવા માટે. આ બીજું કુંતલ થયું. હવે આપણે A ને કેન્દ્ર લેવાનું. A ને કેન્દ્ર લઈ અને ત્રિજ્યા કેટલી? તો કે 1.5. આને આપણે L2 કહી દઈએ. હવે આ A ને કેન્દ્ર લઈ 1.5 ત્રિજ્યા લઈ અને એક અર્ધવર્તુળ બનાવીએ. બરોબર? A ને કેન્દ્ર લઈને બનાવ્યું. હવે B ને કેન્દ્ર લઈને એક અર્ધવર્તુળ બનાવો. અત્યારે ત્રિજ્યા કેટલી લેવાની છે? 2 સેમી. તો હવે 2 ને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ એક બનાવીએ. બરોબર? તો આને કહેવાય કુંતલ. આ પ્રમાણે આપણે વારાફરતી A અને B એને ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળો બનાવવાના છે. હવે જે આ બને છે ને ગોળ સર્કલ, એ ગોળ સર્કલ ને કુંતલ કહેવાય.
તો આવા 13 અર્ધવર્તુળ બનાવવાથી જે કુંતલ બને છે એ કુંતલની લંબાઈ આપણે શોધવાની છે. તો એ કુંતલની લંબાઈ શોધવા માટે શું કરવાનું? તો કે 13 અર્ધવર્તુળ છે ને એના માપ શોધવાના. 13 અર્ધવર્તુળની લંબાઈ છે આપણે શોધવાની છે. પેલું અર્ધવર્તુળ L1, બીજું અર્ધવર્તુળ L2, ત્રીજું અર્ધવર્તુળને L3 કહેવાય, ચોથું અર્ધવર્તુળને કહેવાય L4, પછી પાંચમું L5. પણ બધા આપણે કરવાની જરૂર નથી. આપણે 4 સુધી ગણતરી કરશું અને છેલ્લું 13 માની ગણતરી કરી નાખશું. બરોબર છે? અહીંયા આપણે 4 સુધી કરશું પછી 13 માની ગણતરી કરશું કે 13મું અર્ધવર્તુળ છે એની લંબાઈ કેટલી છે. પછી બધા અર્ધવર્તુળ તમને મળી જાય લંબાઈ, પછી એનો સરવાળો કરશું અને ઈ સરવાળો કરીએ એ આપણા કુંતલની લંબાઈ કહેવાય. તો સૌથી પહેલા આપણે L1 છે L1 ની લંબાઈ લઈ લઈએ. L1 ની લંબાઈ કેટલી થશે? તો કે L1 છે એ શું છે? તો કે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ. આખું વર્તુળ હોય તો આખા વર્તુળની લંબાઈ એટલે એને પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. તો પરિઘનું સૂત્ર આપણે આવડે છે 2πr. પણ આખું વર્તુળ નથી, અહીંયા અડધું છે તો એના અડધા કરી નાખવાના, છેદમાં 2 મૂકી દો, π. તો અર્ધવર્તુળની લંબાઈ શોધવા માટેનું સૂત્ર આવે πr. બરોબર છે? તો આપણે L1 એની લંબાઈ એનું સૂત્ર મૂકવાનું πr. π ની જગ્યાએ π જ રાખશું ગુણ્યા પેલું આપણે અર્ધવર્તુળ બનાવી એની ત્રિજ્યા આપણે લીધી હતી 0.5. ઓકે, તો અહીંયા લખો 0.5. તો 0.5 ગુણ્યા 1 કેટલા થશે? 0.5 પાઈ. સમજાણું? આ પેલા અર્ધવર્તુળની લંબાઈ મળી ગઈ L1 ની 0.5 પાઈ. હવે આ બીજું અર્ધવર્તુળ એને નામ આપ્યું છે આપણે L2. L2 ની લંબાઈ શોધીએ. L2 બરાબર પાઈ r. પાઈ ના પાઈ ગુણ્યા 1. આપણે આ બીજું અર્ધવર્તુળ બનાવી છે એની ત્રિજ્યા આપણે લીધી હતી 1. એટલે અહીંયા આપણે ત્રિજ્યા r, r ની જગ્યાએ 1 લખવાનું. પાઈ ગુણ્યા 1 કરો શું આવે? પાઈ. ત્રીજું અર્ધવર્તુળ L3 એનું સૂત્ર પાઈ r. પાઈ ગુણ્યા ત્રીજું આપણે વર્તુળ બનાવી હતી એની ત્રિજ્યા શું છે? 1.5. બરોબર? 1.5. તો 1.5 ગુણ્યા પાઈ એટલે 1.5 પાઈ. હવે ચોથું લઈ લઈએ. પાઈ r બરાબર પાઈ ગુણ્યા ચોથાની ત્રિજ્યા કઈ હતી? 2. તો ચોથાની ત્રિજ્યા લખી નાખો 2 એટલે 2 પાઈ. બરોબર? હવે 13 ની શોધવાની જરૂર નથી, છેલ્લું આપણે શોધી લઈએ. કે છેલ્લું કુંતલ જે 13 સેમી ત્રિજ્યા લઈને આપણે કરેલું હશે એ 13 સેમી ત્રિજ્યા, સોરી 13 સેમી ની આવે 0.5 એટલે 6.5 આવશે. તો છેલ્લી ત્રિજ્યા છે ને એ આપણી 6.5 હશે. ચોથામાં 2 આવ્યું પછી 0.5 ઉમેરો એટલે 13 માં જે આપણે અર્ધવર્તુળ દોરીએ એની ત્રિજ્યા 6.5 આવશે. બરોબર? તો આપણે છેલ્લું એટલે L13 શોધીએ. બરાબર પાઈ r બરાબર પાઈ ગુણ્યા 6.5. તો 6.5 પાઈ. બરોબર છે? હવે આ બધી લંબાઈ છે ને એનો સરવાળો કરવાનો. પેલા અર્ધવર્તુળની લંબાઈ 0.5 પાઈ, બીજા અર્ધવર્તુળની પાઈ, ત્રીજાની 1.5 પાઈ, ચોથાની 2 પાઈ અને પછી છેલ્લું એટલે કે 13મું એની લંબાઈ આવશે શું આવશે? 6.5 પાઈ. તો આ બધા અર્ધવર્તુળોનો સરવાળો આપણે અહીંયા કરીએ. L1 વત્તા L2 વત્તા L3 વત્તા L4 વત્તા ... વત્તા L13. બરોબર? હવે L1 ની લંબાઈ આપણે મળી ગઈ. કેટલી મળી? 0.5 પાઈ.
L2 ની લંબાઈ મળી ગઈ, કેટલી મળી? પાઈ. L3 ની લંબાઈ મળી ગઈ, કેટલી છે? 1.5 પાઈ. પછી L4 ની મળી ગઈ, કેટલી છે? L4 ની છે 2 પાઈ. ડોટ 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 વત્તા L13 ની લંબાઈ પણ મળી ગઈ 6.5 પાઈ. તો અહીંયા આપણે લખશું 6.5 પાઈ. બરોબર. હવે જો આનો આપણે સરવાળો કરો, થોડો અઘરો પડે ને, તો બધામાંથી અત્યારે પાઈ છે કોમન કાઢી લો. બરોબર. તો બધામાંથી પાઈ કોમન કાઢી લઈએ તો વધે શું? 0.5 વત્તા અહીંથી પાઈ નીકળી ગયા તો 1 વધા વત્તા અહીંથી પાઈ નીકળી ગયા તો 1.5 વત્તા અહીંથી પાઈ વયા ગયા એટલે 2 વત્તા ડોટ 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 વત્તા 6.5 પાઈ. બરાબર. પાઈ તો આવી ગયો. બધામાંથી પાઈ છે કોમન કાઢી લીધા. હવે જે આ કાઉન્સમાં જે વધી ને સંખ્યાઓ એનો સરવાળો કરવા. એનો સરવાળો કરતા તો આવડે ને. SN વાળા સૂત્રમાં અંદર જે છે એનો સરવાળો આપણે કરી નાખીએ અને એનો જે સરવાળો આવે ને એ સરવાળાને પછી આપણે પાઈ વડે ગુણાકાર કરી નાખશું. હવે આ જે આપણે મળ્યું ને 13 અર્ધવર્તુળની લંબાઈ મળી છે. બરોબર. તો 13 અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો કરવાનો. એની અંદર આપણે આ કોમન કાઢીને આટલું કરી નાખ્યું. તો આનો પેલા સરવાળો આપણે કરી લઈ. એનો જે સરવાળો આવે એને આપણે આ પાઈ વડે ગુણાકાર કરી નાખશું એટલે તમને કુંતલની કુલ લંબાઈ મળશે. હવે આકૃતિ છે અત્યારે પૂછી નાખું છું. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા a. આ સૂત્ર આવે ને. હવે n એટલે કેટલા કુંતલ છે આપણે? સોરી, કેટલા અર્ધવર્તુળ છે? તો કે 13 હતા. તો અહીંયા n ની જગ્યાએ આપણે 13 મૂકવાનું. અહીંયા n ની જગ્યાએ 13 છેદમાં 2. a એટલે પેલું પદ. તો આ સમાંતર શ્રેણી છે આપણું, એનું પેલું પદ 0.5 છે તો મૂકો 0.5 વત્તા આ l એટલે છેલ્લું પદ 6.5 છે તો આપણે l ની જગ્યાએ મૂકો 6.5. બરોબર. 13 ના છેદમાં 2 ગુણ્યા 0.5 વત્તા 6.5 કેટલા થશે? 7. તો અહીંયા આપણે મૂકી દેવાના છે 7. તો આ 13 પદનો સરવાળો મળી ગયો 13 ના છેદમાં 2 ગુણ્યા 7. અત્યારે આપણે આનો ગુણાકાર નથી કરતા, પછી છેદ ઉડી જશે. બરોબર. હવે આપણે આનો કાઉંસનો સરવાળો મળ્યો. હજી કાઉંસની બારે પાઈ છે ને, ઈ પાઈ લગાડો તો કુંતલની લંબાઈ મળે. તો અહીં લખીએ માટે કુંતલની લંબાઈ બરાબર પાઈ કૌંસમાં 13 ના છેદમાં 2 ગુણ્યા 7. સમજાય છે ને? આ પાઈ હતા ઈ પાઈ ની જગ્યાએ પાઈ જ રાખ્યા કુંતલની લંબાઈમાં. આ બધા જે કાઉંસ છે એનો સરવાળો આપણે શોધ્યો. ઈ સરવાળો આપણે મળ્યો 13 ના છેદમાં 2 ગુણ્યા 7. તો ઈ લખ્યા 13 ના છેદમાં 2 ગુણ્યા 7. બરોબર. હવે અહીં પાઈ ની કિંમત મૂકી દો. પાઈ ની કિંમત છે 22 ના છેદમાં 7. આ 13 ના છેદમાં 2 ગુણ્યા 7. અંશ અને છેદમાં 7 ઉડી જાય. 2 અને 22 ના છેદ ઉડી જાય. બરોબર. તો આપણે આવ્યા 13 ગુણ્યા 11. 13 ગુણ્યા 11 તમે કરો એટલે કેટલા આવે? તો કે 13 દાણ 130. એમાં 13 નાખો 143 મીટર. બરોબર. તો આ પ્રમાણે મિત્રો દાખલો સરળ છે, પણ જો રકમ સમજાણી હોય ને વ્યવસ્થિત તો જ આવડે, નહીતર શું કરવાનું જ ખબર ન પડે. તો આ પ્રમાણે અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ કેટલી મળી? 143 મીટર. તો હવે મિત્રો આપણે જોવાનું છે 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન સરસ છે, તમને મજા આવશે. એક ગેમ જેવું છે.
જો સૌથી પહેલા રકમ વાંચીએ. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. જ્યાંથી શરૂઆત કરીએ છીએ ત્યાંથી એક ડોલ રાખવામાં આવેલી છે. ત્યાર પછી દર 3 મીટરે એક અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. જ્યાં ડોલ મૂકી છે ત્યાંથી 5 મીટર દૂર એક બટાકું રાખેલ છે. બરોબર. પછી આગળ ત્યારબાદ પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. પેલું બટાકું છે એ ડોલ થી 5 મીટર દૂર છે અને પછીના જે બટાકા છે એ દરેક બટાકાથી 3-3 મીટર દૂર અંતરે રાખવામાં આવેલા છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. આ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. પેલું, બીજું, ત્રીજું, ચોથું એ પ્રમાણે 10 બટાકા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી હરીફે દોડવાનું છે. તો હરીફે કેટલું અંતર દોડવું પડે? તો આ 10 બટાકા જ્યાં સુધી ડોલમાં ન ભેગા થઈ જાય ત્યાં સુધી હરીફે જેટલું અંતર દોડેલું છે એ કુલ અંતર કેટલું છે એ તમારે અહીંયા શોધવાનું છે. વધારે સરળ રીતે સમજવા માટે આકૃતિ દોરીએ આપણે. બરોબર. હવે હરીફ છે અહીંયા ઊભા છે. આ આરંભ બિંદુ છે. હરીફ છે અહીંયા ઊભા છે. આ હરીફ છે અને હરીફ જ્યાં ઊભા છે અહીંયા એક સરસ મજાની ડોલ પડી છે. બરોબર. આ ડોલ છે. આ આરંભ બિંદુ 0 મીટર. આરંભ બિંદુ હોય એને 0 મીટર કહેવાય. હવે આ ડોલ થી આરંભ બિંદુ થી 5 મીટર અંતરે એક બટાકું છે. એક બટાકું અહીંયા મૂકેલું છે. આ અંતર કેટલું છે? આ બટાકાને આપણે એ કહી દઈએ. આનું અંતર કેટલું છે? 5 મીટર. પછીનું અંતર કેટલું છે? તો કે પછી જે બટાકું છે ને અહીંયાથી 3 મીટર અંતરે બીજું બટાકું છે. એ બટાકાને આપણે બી કહી દઈએ. આ બીજું બટાકું. એનું અંતર કેટલું છે? 3 મીટર. અહીંયાથી ફરીથી ત્રીજું બટાકું. એને આપણે કહી દઈએ સી. આ બટાકું. એનું અંતર પણ કેટલું છે? 3. પેલું જે બટાકું છે એ 5 મીટર અંતરે છે. પણ પછીના જેટલા બટાકા છે એ દરેક બટાકાથી 3-3 મીટરના અંતરે મૂકવામાં આવેલા છે. આવી રીતના 10 બટાકા છે મૂકવામાં આવેલા છે. 10 આપણે અહીં દર્શાવવા જરૂર નથી. બરોબર. તો આમના ઉપરથી પહેલા આપણે સમાંતર શ્રેણી કમ્પ્લીટ કરવી પડે. બરોબર. હવે જો આરંભ બિંદુ શરત શું છે કે અહીંથી છે હરીફ અહીંથી દોડે છે. પેલું બટાકું લેવા માટે અહીં જાય છે. અંતર કેટલું છે? 5 મીટર. હવે અહીંયાથી પાછું અહીંયા થોડું મૂકી દેવાનું છે. અહીંયાથી પાછું દોડીને અહીં ડોલ પાસે આવવાનું. 5 મીટર આ પાછું અહીંયા આવ્યા એટલે 5 મીટર એટલે 5 ને 5 કેટલા થાય? 10. અહીંયા નાખવામાં આવ્યું. તો પેલું બટાકું જ્યાં ભેગું કરે તો એ કેટલું અંતર કાપશે? 10 મીટર કાપશે. સમજાણું કે નહીં? ફરીથી જો આરંભ બિંદુ અહીંયા છે, અહીંયાથી પેલું બટાકું એટલે A, અહીંયાથી અહીંથી હરીફ દોડે છે પેલું બટાકું લેવા માટે, તો ઈ અંતર છે 5 મીટર. હવે અહીંયાથી બટાકું લઈને ફરીથી અહીંયા પાછો આવે છે એટલે 5 ને 5 કેટલા મીટર થયા? 10 મીટર. પેલું બટાકું લઈ લે ત્યાં સુધી અંતર કાપે છે 10 મીટરનું. તો આપણે સમાંતર શ્રેણી બનાવવા માટે 10 લખી નાખીએ. હવે ઈ બીજું બટાકું લેવા જાય. પેલું તો લેવાઈ ગયું. હવે બીજું બટાકું લેવા માટે અહીંથી દોડે છે. તો આ બીજું બટાકું એટલે આ B. ઈ કેટલા મીટર અંતર હશે? તો કે પેલું આ 5 અને આ 3 એટલે 8 મીટરના અંતરે હશે. બીજું બટાકું છે એ 8 મીટરના અંતરે પડેલું છે. તો અહીંથી હરીફ દોડે તો અહીંયા સુધી દોડે એટલે 8 મીટરનું અંતર કાપે. પાછું અહીંયાથી અહીંયા આવીને ડોલમાં મૂકવા આવે છે એટલે 8 ને 8 16 મીટરનું અંતર કાપશે. બીજું બટાકું લેવા માટે હરીફને 16 મીટર જેટલું અંતર કાપવું પડશે. તો આપણે સમાંતર શ્રેણીમાં બીજું પદ પણ મળી ગયું 16. હવે છે ત્રીજું બટાકું લેવા જાય છે C. તો
તો c બટા q લેવા માટે એને કેટલું દોડવું પડશે? તો કે 5 ને 3 8 ને 3 11. કેટલું છે? અહીંયા આરંભ બિંદુથી શરૂઆત કરીએ તો 11 મીટરનું અંતર છે. હવે 11 મીટરનું અંતર અહીંયા કાપ્યું અને ફરીથી પાછું ડોલમાં મૂકવા આવે છે. તો 11 ને 11 કેટલા થશે? 22 મીટર. બરોબર છે? તો આ 22 મીટરનું અંતર થયું. હવે આપણે દરેક શોધવાની જરૂર છે. સમાંતર શ્રેણીના 3 પદ આપણે મળી જાય એટલે આપણો દાખલો છે ઈઝીલી થઈ જાય. બરોબર છે? હવે આ આકૃતિ છે એમ ભૂસી નાખું છું અત્યારે. બરોબર ને? નકર આપણો દાખલો ન સમાય. બરોબર? ડોટ ડોટ ડોટ. આવા કેટલા બટેકા છે? તો કે 10 બટેકા છે ત્યાં સુધી એને દોડવાનું છે. 3 બટેકાની આપણે ગણતરી કરી તો 10 બટાકા ઈ ભેગા કરી લે ડોલમાં, ત્યાં સુધી એને કેટલું અંતર કાપવું છે એ બધા અંતરનો સરવાળો કરવાનો છે. અને સરવાળો કરવા માટેનું આપણું સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ આપણે છેલ્લા બટાકાનું અંતર ન શોધ્યું એટલે આ મોટું સૂત્ર છે જ વાપરવું પડશે. બરોબર? a પ્લસ કૌંસમાં n-1 d. હવે SN કેટલા બટેકા છે? 10. તો n ની જગ્યાએ આપણે લખશું અહીંયા 10. n ની જગ્યાએ લખશું 10 છેદમાં 2. હવે a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે આપણું? 10. તો a ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે a ની જગ્યાએ મૂકી દયો 10. બરોબર? n એટલે કેટલા? તો કુલ બટેકા કેટલા છે? તો કે 10 બટેકા કુલ છે. તો n ની જગ્યાએ આપણે અહીંયા મૂકશું 10 -1. d એટલે શું? તો કે d એટલે તફાવત. a2 - a1 16 - 10. 16 - 10 બરાબર કેટલા થશે? 6. બરોબર? તો d આપડા આવ્યા 6. 10/2 એટલે 5. 10 વત્તા 10 માંથી 1 જાય તો 9. હવે 9 અને 6 નો શું કરવાનો? ગુણાકાર. 9 6 54. 5 54 વત્તા 10 કરો તો 64 થાય. 64 ગુણ્યા 5 કરો તો કેટલા થશે? તો કે 60 50 300 ને 4 50 20 320 મીટર. તો મિત્રો હરીફ છે એ 10 બટાકા જ્યાં સુધી ડોલમાં ન મુકાઈ જાય ત્યાં સુધી દોડશે. અને ત્યાં સુધી દોડે તો એને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કે 320 મીટર જેટલું અંતર કાપેલું હશે. તો મિત્રો આપણે હવે એક એક્સ્ટ્રા દાખલો લઈ લે કે તમારી પરીક્ષા માટે IMP છે. આવા પ્રશ્ન પૂછાય છે તમારી પરીક્ષા. તમારા સ્વાધ્યાયમાં જે એવો દાખલો નથી પણ આપણે એક એક્સ્ટ્રા કરાવી દઈએ. બરોબર? તો જો અહીંયા રકમ છે કે જો k + 1 3k અને 4k + 2 ઈ કોઈ સમાંતર શ્રેણીના પદો હોય તો k ની કિંમત શોધો. હવે અહીંયા 3 3 જે પદ આપ્યા છે ઈ કોઈ સમાંતર શ્રેણીના પદ છે. ઈ સમાંતર શ્રેણીના પદ હોય તો એમની વચ્ચેનો જે સામાન્ય તફાવત આવતો હોય ઈ કેવો હોય? તો કે સરખો હોય. પહેલું પદ અને બીજું પદ ઈ બે વચ્ચેનો તફાવત છે ને હંમેશા સરખો હોય. બીજું અને ત્રીજું પદ ઈ બે વચ્ચેનો તફાવત છે કેવો હોય? તો કે આ પહેલું પદ અને બીજા પદ વચ્ચેનો સરખો હોય. તો આપણે સરખાવશું. અહીંયા બેયના તફાવત કેવા હોય? સરખા. d1 બરાબર d2. પહેલું બીજું પદ એનો તફાવત એટલે એને કહેવાય d1. બીજું અને ત્રીજું પદ એનો તફાવતને કહેવાય d2. બે જગ્યાએ તફાવત છે સરખા આવતા હોય. અને જો તફાવત સરખા આવતા હોય ને તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. એવું આપણે આગળ શીખી ગયા છીએ. બરોબર? એટલે આપણે સરખાવ્યા કે d1 અને d2 બે અહીંયા સરખા હશે. d1 એટલે એનું સૂત્ર શું છે? d1 નું તો કે d1 નું સૂત્ર છે a2 - a1. a2 એટલે શું? 3k માઈનસ a1 એટલે શું? તો કે k + 1. બરોબર છે? d1 નું સૂત્ર આવે a2 - a1. a2 એટલે 3k માઈનસ a1 એટલે k + 1 બરાબર. d2 નું સૂત્ર શું છે?
તો કે d2 નું સૂત્ર આવે a3 a2. a3 એટલે 4k વત્તા 2 માઈનસ a2 એટલે કેટલા? તો કે a2 એટલે 3k. બરોબર. હવે આપણે અહીંયા કાઉન્સ છે છોડશું. અહીંયા કૌંસની બહાર માઈનસની નિશાની છે ને એટલા માટે આપણે અહીંયા કાઉન્સ કર્યું. અહીંયા આપણે કાઉન્સ નથી કર્યું કારણ કે અહીંયા એક જ પદ હતું એટલા માટે. અહીંયા બે પદ છે એટલા માટે કાઉન્સ કરીએ ને તો ખ્યાલ આવે કે નિશાની છે અહીંયા બદલાવાની છે. માઈનસ k માઈનસ પ્લસ માઈનસ a બરાબર 4k વત્તા 2 ઓછા 3k. હવે 3k માંથી k જાય તો કેટલા વધશે? 2k ઓછા 1 બરાબર 4k માંથી 3k જાય તો કેટલા વધે? તો કે k 4 વખત k છે, અહીંયા 3 વખત છે, 4 વખત માંથી 3 વખત જાય તો 1 વખત k વધે વત્તા 2. હવે આપણે k વાળા પદ છે ને એક બાજુ ભેગા કરી દઈએ. તો આ k વાળું પદ ને આ બાજુ લઈ લ્યો. અહીંયા પ્લસ છે, અહીંયા આવશે એટલે માઈનસ બરાબર 2. આ માઈનસ 1 ને આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ 1. બરોબર છે. તો 2k માઈનસ k એટલે k. 2 પ્લસ 1 એટલે 3. k બરાબર કેટલા આવ્યા? 3. તો આ દાખલો છે નાનો પણ રકમ એ પ્રમાણની છે એટલે તમને k ની કિંમત શોધવી થોડીક અઘરી પડે એવું લાગે પણ થોડુંક સમજો ને તો k છે સરળતાથી તમને મળી જાય છે. બરોબર.